હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે છે ને નામ નાખી અને અત્યારે 1 વાગી ગયો છે મિત્રો. તો આપણે છે ને જાવા તૈયાર થઈ ગયા છીએ મેડીમાના મંદિરે. કાવીશું જો મારા વિસુ આવી ગયા છે. કેમ કે હા સીસા લીધા એ ઓલે ઠેરી મોલ મોટી ઠેલીને નાખ્યા છે મિત્રો. અત્યારે છે હા બોલવાના હા તો મિત્રો અત્યારે આવશે જો મિત્રો અત્યારે હવે છે 1 વાગી ગયો છે. અમારે ઉતાવળ છે જવાની, કેમ કે નંગ નથી ને તમે નીકળી જાવ. નંગ આવી જાય ને તો પછી નીકળી ન મિત્રો. આવું છે મેં નથી લીધો તો અમે ઉર્વી બેન જાવી છે મિત્રો. પહોંચી ગયા છીએ. બહુ પાણીની તરસ લાગી કા બેટું એવી શું હુઈ ગઈ રિક્ષામાં તો હુઈ ગઈ હતી ને જલ્દી પહોંચી ગયા એવું થયું ને. સપનામાં હતી એટલે. ચલો હવે જાસુ બેટા પી લે જલ્દી યાર. લીંબા માલવા માંડ્યા. હા તો ચલો ચલો જો બાય વયા ગયા છે તો મિત્રો બાપાને જો કાવીશું ભીડ ભીડ કેટલી છે. દર્શન થઈ ગયા મમ્મી તો જો. હા દર્શન થઈ ગયા. જો ઉર્વી બેન સારા દર્શન થઈ ગયા. જો મિત્રો આ જો વિસુ આવી છે. ભીડ જોવો આમ ભીડ જોવો. આપણે ઓલા રવિવારે આવ્યા હતા, હું ને મમ્મી આવ્યા હતા. કોઈ નો આવે ને તો હું ને મમ્મી તો આવી તો ઉર્વી. ભીડ બહુ અમારે મેળ આવે ને ત્યારે અમે અહીંયા અહીંયા પ્રસાદી છે તો આપણે પ્રસાદી લઈ લેવી. અહીંયા જો ભીડ જો બહુ જ ભીડ છે. જો ફરતી આજ ગાદી ચાલુ હોય છે કે નહીં ભીડ છે. ચલો બાય. અત્યારે છે ને અમારે નંગ પૈસા આવીને સીધા છે ને નંગે લાગી ગયા હતા. અત્યારે છે ને કેમ કે યુનિફોર્મ લેવા જવાનું છે એટલે જો ઉર્વી બેન તૈયાર થઈ ગયા છે. 7 વાગી ગયા છે. આપણે થોડી ઘણી છે રસોઈ બનાવી નાખી, બીજી બધી મમ્મી ધ્યાન રાખશે. ખાલી અંધારું થાય અંધારું હા લઈએ આગળ લાઈટ નહીં થતી એવું. તો ચલો હાલ મિત્રો ચાલો 20 મિનિટ આવે તો આપણે યુનિફોર્મ એનો લઈ લેશું. ફાઇનલી જો અમે વિશુનો યુનિફોર્મ લઈ લીધો. યુનિફોર્મ મસ્ત આવી ગયો છે. આવીશું જો કરે તો આવડું આવીને પહેરાવે. ઓલું ટૂંકું તો પહેરતી નથી એને આમ ટૂંકું જોઈ છે ને આમ નહીં. જો આ જો કરે શોર્ટ પહેરવાનો શોખ છે આને. એ દેખો ગાઈસ છે. આવે જ નહીં. હા તો આપણે ચાલશું મિત્રો. આ ભાઈ છે ને બનાવે છે મસ્ત સિકંજીનું ફેવરેટ લીંબુ શરબત મસ્ત બનાવે છે. જો તો આપણે વિશુને પીવું તો એટલે મસ્ત આપણે આવી ગયા છીએ પીવા. એવું ઈ તકમરિયા કહેવાય કા બબલ બબલ. આને રમત લાગે છે. જમીશ જો આ જો મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ આવી ગયું છે. સરસ છે. તો ચલો મિત્રો પીવા. મિત્રો જો અત્યારે સૂરજ ઉઈ ગયો છે. કેમ કે સૂરજ નાના દિવસ 2 કર્યું છે. પાઈકા છે ને આપણે લાઈટ નથી ચાલુ કરવાની કેમ કે ઉઈ ગયા છે. કેમ કે એમને ઉજાગરો છે. મમ્મી થાકી ગઈ હશે. અને અત્યારે છે ને નંગ આવ્યા હતા ને તો આજ નંગ નથી. જો મિત્રો કેમ કે રાતના તો મંડળ આવીને નથી. હવે રાતે લગભગ નહીં થાય.
સાથે નિર્માણ થાય તો એકાદ બે બંડલ થાય. બાકી જ્યાં નીંદર આવતી હોય તો પછી આપણે સવારે કરવા પડશે. તો આજે તો કર્યા નથી કેમ કે આજે બહુ થાકી ગયો હતો. કેમ કે આમાં તો અનંગમાં 10 વાગે તો અમે ત્રણેય હોય ને તો કરી નાખીએ, પણ આજે નથી કર્યા. મિત્રો આજે બેસે ને કાલથી મારા વહેલું ઉઠવું પડશે. કેમ કે કાલે હવે એને દિવસ થાય ને તો મારે વહેલું ઉઠવું પડશે નાસ્તો બનાવવા. તો અત્યારે તો મને કાઠું તો પડવાનું છે કેમ કે હું 8 વાગે ઉઠતી હતી. હવે કેટલા 7:30 7:15 ઉઠવું પડશે. કેમ કે આપણે નાસ્તો એનો રેડી કરવાનો હોય ને એટલે કેમ કે 8 વાગે જવાનું. અત્યારે છે ને પરસો એટલો વળે છે કેમ કે હાલીને આવીને તો બહુ સરસ લાગી ગઈ પાણી. મેં ઠંડુ પાણી પીધું ને તો મોઢું છે. આજની ગરમી જોરદાર છે મિત્રો. આજે રહેવાતી નથી એટલી ગરમી છે. બહુ દિન ગરમી મિત્રો. ચલો બ્લોગ પૂરો કરવી. આજે તો છે ને નકરું રખડ જ પીડ્યું છે. કેમ કે ઉર્વીબેન હતા ને તેમને આપણે વસ્તુ કંઈક લેવા જવાની હતી, દર્શન કરવા ગયા તો આજે છે ને માત્ર રેખડા જ છે. ને આનંદ હતા એટલે આપણે આજ છે ને ભાગદોડ જેવી તે દિવસ હતો આખો. તો મિત્રો આ બ્લોગ આપણે પૂરો કરવી. મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.